થી પહેલા મુદ્દાની દારૂબંધીની કહેવામાં તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આપના પણ હોશ ઉડી જશે. જરા આપ ખુદ નિહાળો. જી હા, વડોદરાથી લઈ અમદાવાદ સુધી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરામાં દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ચોંકાવનારી વાત તો એ છે કે દારૂ છુપાવવા માટે સ્પીકરનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજી તરફ મોરબીમાં જાંબુડિયા ગામ નજીક વાડામાં ખાડા કરીને દારૂ છુપાવી રાખવામાં આવ્યો હતો. ઢોર બાંધવાના વાડામાં અલગ અલગ જગ્યાએ ખાડા કરીને વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે લગભગ 128 બોટલોની સાથે વિજયસિંહ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી છે. તો અમદાવાદમાં પણ પીસીબીએ લાખોની કિંમતના દારૂને જપ્ત કર્યો હતો. અહીં વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનો ખુલાસો થયો છે. 102 જેટલા વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો છુપાવીને તેને પંજાબથી અમદાવાદ લવાઈ રહી હતી. ટ્રક અને દારૂ સહિત 54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અલબત્ત આ સમગ્ર ઘટનાઓ દારૂબંધી સામે સવાલો ઊભા કરી રહી છે. હકીકત તો એ છે કે દારૂ છુપાવવા માટે બુટલેગરો અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. જરા આ જ નિહાળી લો. વડોદરામાં ફતેગંજના એક મકાનમાં ડીજેના ધંધાની આડમાં દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમી મળી. પીસીબીએ જ્યારે ત્યાં રેડ પાડી તો તે પણ ચોંકી ગયા. કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે સ્પીકરની અંદરથી આ રીતે દારૂ નીકળશે. એટલું જ નહીં, બીજા દ્રશ્યો પણ દેખાડીએ. દારૂ સંતાડવા માટે ઘરની દિવાલમાં જ એક ચોરખાનું પણ બનાવવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં દારૂની બોટલો સંતાડાઈ હતી. તો પીસીબીને ઘરમાં એક ગુપ્ત ભોંયરું પણ મળી આવ્યું છે. પોલીસે બુટલેગર પ્રદીપની ધરપકડ કરી છે, જ્યારે પવન, રવિ અને મહિડા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.